11મું ચેપ્ટર હેન્ડસમ બનવાના ઉપાય. આપણે આખું એક્સપ્લેનેશન અડધું ચેપ્ટરનું એક્સપ્લેનેશન પાર્ટ 1માં કર્યું છે અને અડધા ચેપ્ટરનું એક્સપ્લેનેશન અત્યારે પાર્ટ 2માં કરીને બીજા વિડીયોમાં નાખું છું. અને ત્રીજા પાર્ટ જોવા માટે તમે સબસ્ક્રાઈબ કરજો, તો આની એક્સરસાઇઝ તમને ત્રીજા પાર્ટમાં જોવા મળશે. ચાલો હવે હું ચાલુ કરું છું. અરે એ કોઈ રમકડું નથી, મેહુલ બોલ્યો. મેહુલે પેટીનું નાનું બટન દબાવ્યું. પેટી એકદમ ખુલી ગઈ. તે જોઈને દીપકની આંખો પહોળી થઈ ગઈ. એ પેટીમાં ગુલાબી રંગનું સુગંધીદાર એક રબર હતું. મેહુલ બોલ્યો, અરે તને જોઈએ તો તે રાખી લે દીપક, તારા માટે જ છે, હું તે લાવ્યો છું. મેહુલ તે પેટી તેના દીપકના ખિસ્સામાં મૂકી. પછી દીપકના ખભા ઉપર હાથ મૂકીને ધીમા અવાજે બોલ્યો, દીપુ, જરા મારું સાંભળીશ. કોઈ દિવસ મેં ગૃહ કાર્ય ન કર્યું હોય તો પણ તું વર્ગ શિક્ષકને મારું નામ જણાવીશ નહીં. તેના બદલે તને મારા તરફથી અવારનવાર આવી ભેટ વસ્તુઓ મળતી રહેશે. એટલે આ કોણે લાલચ આપી? મેહુલે દીપકને આપી. એટલે દીપકને કહે છે કે હું તને રબર આપું છું, પણ તું હું હોમવર્ક નહીં કરીને લાવું તો તારે શિક્ષકને બતાવવાનું નહીં, ક્લાસ ટીચરને નહીં બતાવવાનું. એમ કોણ કહે છે? દીપકને. મેહુલ દીપકને કહે છે. હવે આગળ જુઓ. આ રીતે સચિન, રાહુલ, ઋત્વિક, વિસ્મય તરફથી દીપકને પેન્સિલ, કંપાસ, સંચો, પેન જેવી અનેક વસ્તુઓ મળવા લાગી. તેના બદલામાં દીપકને ફક્ત એટલું જ કરવાનું હતું કે જે છોકરાઓ ગૃહ કાર્ય કર્યા વિના આવ્યા હોય તેમના નામ વર્ગ શિક્ષકને જણાવવા નહીં. શરૂઆતમાં દીપકને લાગ્યું કે તે ખોટું કામ કરે છે, પરંતુ પછી તેને તે આદત જ પડી ગઈ. શરૂઆતમાં દીપકને લાગ્યું કે હવે જો આવી રીતના હું બધાની પાસેથી બધી વસ્તુઓ લેઉં છું અને હું જે શિક્ષકને નહીં બતાવવા તો આ કામ ખોટું છે, પણ પછી ધીરે ધીરે એને આદત થઈ ગઈ એવું કામ કરવાની. એક દિવસ દાઢી પર હાથ મૂકીને બારી તરફ જોતા જોતા દીપકને હેન્ડસમ બનવાના માએ બતાવેલા ઉપાય યાદ આવ્યા લાગ્યા. કદી ખોટું બોલીશ નહીં અને કદી ભૂલ ભરેલું વર્તન કરીશ નહીં. એટલે એકવાર એની દાઢી પણ આવતી હતી, એટલે યંગ થતો હતો એ છોકરો. અને દીપકને એની મમ્મીની વાત યાદ આવવા લાગી. એની મમ્મીએ શું કહેલું કે હેન્ડસમ બનવા માટે શું કરવાનું છે? શરીરથી નથી બનવાનું, પણ મનથી બનવાનું છે. તો કદી ખોટું બોલીશ નહીં, એટલે કોઈ પણ દિવસ ખોટું નથી બોલવાનું, અને કદી ભૂલ ભરેલું વર્તન કરીશ નહીં. એટલે એ જે ખોટા બધી વસ્તુઓ લઈ લે છે અને પછી શિક્ષકને નહીં બતાવે, તે ખોટું કરતો હતો. એના માટે એને એની મમ્મીની વાત યાદ આવી. દીપક નાના અરીસામાં તેનો ચહેરો નિહાળવા લાગ્યો. તેણે જોયું કે તેનો ચહેરો ખરેખર ખૂબ ખરાબ દેખાતો હતો. દીપકે ફરી બારીકાઈથી અરીસામાં જોયું. તેના બંને ગાલ વધારે સપાટ દેખાતા હતા. તેનું નાક મોટું અને આંખો વધારે અંદર ઉતરી ગયેલી દેખાતી હતી. દીપકથી હવે રહેવાયું નહીં. તે માતાના ખોળામાં માથું મૂકીને ધ્રુસકે રડવા લાગ્યો. માએ તેને શાંત પાડ્યો. મા તેની માથા પર હાથ ફેરવવા લાગી. દીપકે માતાને બધી જ સાચી વાત કહી અને મોનિટર બનીને ખોટી રીતે લીધેલી બધી જ વસ્તુઓ તેની માતાને બતાવી. એટલે એને અંદરથી ફીલ થવા લાગ્યું કે એ ખોટું કરતો છે. કોણ? દીપક. એટલા માટે પછી દીપક તેના મમ્મીના માથામાં ખોળામાં રાખીને પછી ત્યાર પછી એ રડવા લાગ્યો. અને ત્યાર પછી એણે બધી સાચી હકીકત બતાવી. કોણ? એની મમ્મીને. માતા શાંતિથી બોલી, ગભરાઈશ નહીં બેટા, ભૂલચૂક તો બધાથી થાય છે, પરંતુ તે આપણે સમયસર સુધારી લેવી જોઈએ. હવે ઉઠ, જે છોકરાએ તને જે વસ્તુ આપી હોય તે છોકરાને તે વસ્તુ પાછી આપી આવ. એની મમ્મી એને શાંતિથી સમજાવ્યું. એમ નહીં કે ગુસ્સે થઈ ગઈ અને માર્યો, એવું નહીં કર્યું. એની મમ્મીએ શું કર્યું? એને શાંતિથી સમજાવ્યું અને કીધું કે ભૂલચૂક તો બધાથી થાય, પણ આપણે ભૂલને સુધારવી જોઈએ. તેણે પોતાની ભૂલને અને સમયસર સુધારી લઈએ તો એમાં કંઈ વાંધો નથી, પણ ભૂલ સુધારવી જરૂરી છે. એમ કોણ શીખવાડે છે? એની મમ્મી શીખવાડે છે એને. બીજા દિવસે શાળામાં જતાની સાથે દીપકે બધી જ વસ્તુઓ જે તે છોકરાઓને પરત આપી દીધી. અને ત્યાર પછી એની મમ્મીની વાત, એની મમ્મીએ જે કીધેલું હતું તે પ્રમાણે એણે કર્યું. એણે બધી વસ્તુઓ જેની હતી તે બધાને એણે પાછી આપી દીધી. દીપક રિસેસમાં તેના વર્ગ શિક્ષિકાને મળ્યો. તેણે બધી હકીકત તેમને જણાવી દીધી અને દિલથી તેમને માફી માંગી. દીપકે મળ્યો. તેણે બધી
તેની ભૂલ કબૂલ કરી. તેથી વર્ગ શિક્ષિકાએ તેને માફી આપી અને શાબાશી પણ આપી. અને ત્યાર પછી દીપકે શું કર્યું, રિસેસમાં ગયો અને તેના ક્લાસ ટીચરની પાસે એણે બધી હકીકત બતાવી અને ત્યાર પછી ક્લાસ ટીચરથી એણે માફી માંગી. અને ક્લાસ ટીચરે શું કર્યું, એ સાચું બોલ્યો એના માટે એને શાબાશી પણ આપી. ઘેર પહોંચીને તરત દીપક અરીસામાં જોવા લાગ્યો. આજે તેને એક ચહેરો ખીલેલો લાગ્યો. તે પોતે અનહદ ખુશ થયો અને જોર જોરથી આનંદથી બોલવા લાગ્યો, અરે માં, જો હું ખરેખર હેન્ડસમ બની ગયો. ત્યાર પછી એની માની વાત સાંભળીને શું કર્યું, પછી મા પાસે ગયો, ઘરે ગયો અને ઘરે ગઈને એને પોતાનો ચહેરો ક્યાં જોયો, અરીસામાં જોયો. અને અરીસામાં જોયો ત્યારે એને થયું કે ના, હવે હું ખરેખર હેન્ડસમ છું. એટલે આ વાર્તા પરથી શું શીખવા મળે છે, હેન્ડસમ શરીરથી બનવું જરૂરી નથી, તમે મનથી બનો અને સારા કામ કરવા જોઈએ. હવે પાર્ટ 3માં હું એક્સરસાઇઝ અને શબ્દાર્થ સમજાવીશ. તેના માટે તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.